હિન્દુ ધર્મમાં દેવી દેવતાની પૂજા કરતા સમયે દીવો સળગાવવો એ શુભ ગણાય છે અને આપણી માન્યતા છે કે દીવો પ્રગટાવ્યા વગર પૂજા સંપન્ન થતી નથી અને દીવો પ્રગટાવવાથી ઘરમાં દેવી દેવતા પ્રસન્ન રહે છે અને સાથે સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા પેદા થાય છે અને ઘરમાં ખુશહાલી બની રહે છે। દિવેટ બે પ્રકારની હોય છે, આડી દિવેટ અને ઊભી દિવેટ, અને બંનેનું મહત્ત્વ અલગ અલગ હોય છે। તો ખાસ કરીને આપણે એ વાતથી અજાણ હોઈએ છીએ કે કયા ભગવાન સમક્ષ કેવો દીવો પ્રગટાવી શકાય તે વિશે જાણીએ આપણે આજે। તો પહેલાં જાણીશું કે આડી દિવેટનો દીવો કયો કહેવાય અને ગોળ દિવેટનો દીવો કયો કહેવાય તે વિશે પહેલાં જાણીશું। આવી લાંબી દિવેટ બનાવી હોય આપણે રૂ અથવા તો સૂતરમાંથી તો તે આડી દિવેટનો દીવો કહી શકાય અને એ દીવો આ રીતે પ્રગટાવવામાં આવે છે। તો આપણે આ રીતે પ્રગટાવીએ છીએ તો આ આડી દિવેટનો દીવો કહી શકાય। અને આવી ગોળ દિવેટ બનાવી હોય તો એ ગોળ દિવેટનો દીવો કહેવાય અને એ દીવો આ રીતે પ્રગટાવી શકાય છે, એટલે કે ગોળ આ ગોળ દિવેટનો દીવો કહી શકાય। તો હવે જાણીએ કે કયા દેવતા સમક્ષ કેવો દીવો એટલે કે કેવી દિવેટનો દીવો પ્રગટાવી શકાય તે વિશે જાણીએ। શાસ્ત્રો અનુસાર જો તમે દેવીની પૂજા કરી રહ્યા છો અને કુળદેવીની પૂજા કરી રહ્યા છો, માં લક્ષ્મી, માં અંબે, માં દુર્ગા, માં કાલી, માં સરસ્વતી અને કુળદેવીની પૂજા કરી રહ્યા છો તો એ સમયે આડી દિવેટનો દીવો પ્રગટાવવો જોઈએ। માન્યતા એ છે કે આડી દિવેટ પ્રગટાવવાથી લક્ષ્મીની પૂજા થતી હોય તો લક્ષ્મીજીની અસીમ કૃપા બની રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે અને કુળદેવીની પૂજા થઈ રહી હોય અને આડી દિવેટનો દીવો પ્રગટાવ્યો હોય તો કુળમાં વૃદ્ધિ થાય છે એવી આપણી માન્યતા છે। અને તે ઉપરાંત જો આપણા પિતરોની પૂજા થતી હોય અમાસના દિવસે યા તો એમની પુણ્યતિથિ યા મરણ તારીખ કોઈ પણ સમયે જો તેમની પૂજા થતી હોય તો તે સમયે પણ આડી દિવેટનો દીવો પ્રગટાવવો જોઈએ। તેનાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં ખુશહાલી બની રહે છે। હવે જાણીએ કે ગોળ દિવેટનો દીવો ક્યારે કરવો। તો શાસ્ત્રો અનુસાર ગોળ દિવેટનો દીવો દેવતાઓની સમક્ષ પ્રગટાવી શકાય, એટલે કે બ્રહ્માજી, શિવજી એટલે કે શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને અન્ય દેવતાઓની પૂજાના સમયે ગોળ દિવેટનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે સાથે માતા તુલસી માતાની પૂજા સમયે પણ ગોળ દિવેટનો દીવો પ્રગટાવવો। અને જો તમે પીપળાના વૃક્ષની યા વડના વૃક્ષની પૂજા કરતા હોય તો તે સમયે પણ ગોળ દિવેટનો દીવો પ્રગટાવવો જોઈએ। તો આજે આપણે વિડીયોમાં જાણ્યું કે ગોળ દિવેટનો દીવો ક્યારે પ્રગટાવવો અને આડી દિવેટનો દીવો ક્યારે પ્રગટાવવો તે વિશે આજે આપણે વિડીયોમાં જાણ્યું। તો જાણ્યા પછી આપણે ધ્યાન રાખવું જોઈએ કે કયા સમયે કયો દીવો પ્રગટાવવો તો તેનાથી આપણને શુભ ફળ મળી રહે છે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો।